આવતીકાલે પણ મને એમ હતું કે આપણે વહેલા ઉઠીને એક્સરસાઇઝ ને બધું કરશું, પણ અત્યારે આપણી આંખું છે ને ઇટ્સ ફીલ લાઈક બર્નિંગ ઇનસાઇડ, એવી બળતરા થઈ આંખમાં કે વાત. ચાલો મિત્રો, એની માટે તો પહેલાં 138માં વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. તો વ્લોગ નંબર 138માં બધાનું સ્વાગત છે. અને આપણે સવારે વહેલા ઉઠી ગયા હતા અને આજે પણ આપણે પાછું ઓફિસનું કામ હતું એટલા માટે આપણે વહેલા ઉઠ્યા હતા. એક્સરસાઇઝ આપણે નહોતા કરી શકતા એટલા માટે આપણે થોડીક સિમ્પલ સ્ટ્રેચિંગ, સિમ્પલ જમ્પ્સ, આપણે જે બધું જે પહેલાં રેગ્યુલર કરતા હતા ને એમાંથી થોડુંક આપણે કરવાનો પ્રયત્ન કર્યો અને થોડુંક આપણે કર્યું પણ એમાં પણ નાની. અને ત્યારબાદ આપણે તૈયાર થયા અને ત્યારબાદનો જે સીન હતો ને એ બહુ જ મસ્ત હતો. તમે જુઓ, સનરાઈઝ હજી થયો નથી પણ આપણે આપણું રાઇઝિંગ અત્યારે થઈ ગયું છે, કારણ કે વહેલા ઉઠવાનું હતું એક્સરસાઇઝ કરવા માટે. પણ આજે વહેલા ઉઠ્યા જ ગયા આપણે ઓફિસે જવા માટે, કારણ કે ઓફિસે આજે વહેલા કામ થયું એટલા માટે. આવતીકાલથી પાછા આ જ ટાઈમે ઉઠશું, પણ કસરત કરવા માટે ઉઠશું. બસ, તો આ સ્ટોરી છે. તો અને જઈએ હવે આપણે ઓફિસે. તો સીનને એન્જોય કરીને ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ વધારે એન્જોયમેન્ટ માટે, કેમ કે આખા દિવસની એન્જોયમેન્ટ જ કહેશું આપણે, કારણ કે એન્જોયમેન્ટ તરીકે લઈએ ને તો દિવસ સારો જાય છે. બાકી તો આખો દિવસ કામમાં હોય ને એ બધું હોય છે. અને વહેલા પહોંચી ગયા હોતી કાંતારા મૂવીનું બહુ જ મસ્ત સિનેમેટિક્સ એના હતા અને બહુ જ મસ્ત VFX, CGI, બહુ વોટ અ બ્યુટીફુલ મૂવી યાર, કાંઈ ઘટે જ નહીં. બીજો ભાગ હતો કાંતારાનો અને આ ભાઈ જો મસ્ત કામ કરી રહ્યા હતા. એમાં આપણે વચ્ચે જો આ ખખડાવી દીધું છે બધું આખું. ઊંધા તો કૂતરું છો ન્યા કેમ ઉભા થાય? હલવાના છે ટ્રાફિકમાં મૂકશું ભાઈ, ના પડી કંઈથી ન આવતા તો અહીંયા કઈ એટલું બધું ટ્રાફિક હતું અને મગજ તો નહીં થઈ ગયું. મગજને રખે કરવા માટે મસ્ત રીતે મામાના નીચે આપીશું, મામાના નીચે અને મસ્ત રીતે એન્જોય કરશું. ત્યારબાદ આપણે ફરી પાછા પહોંચી જઈશું હોસ્ટેલ, અને હોસ્ટેલે પહોંચીને તમને આખી સ્ટોરી તમને કહીશ કે શું હતું શું નહીં એ બધું. તો ચાલો તમે આપ જ જોઈ લો. એટલા ટાઈમથી આપણે લખવાનું પણ નથી, જે કામ પહેલાં કરશું લખવાનું કામ કમ્પ્લીટ કરશું, મીટિંગનું કામ કમ્પ્લીટ કરશું. અને ત્યારબાદ આવતીકાલે પણ મને એમ હતું કે આપણે વહેલા ઉઠીને એક્સરસાઇઝ ને બધું કરશું, પણ વહેલા ઓફિસે જવાનું છે, વહેલા કામ છે, તો પાછું 6 વાગે ઉઠવાનું છે. આપણે ઉઠવું તો એક્સરસાઇઝ કરવા માટે, પણ ઉઠી છે કામ કરવા માટે, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણી આંખું છે ને ઇટ્સ ફીલ લાઈક બર્નિંગ ઇનસાઇડ, એવી બળતરા થઈ આંખમાં કે વાત જવા દે. કાંઈ વાંધો નહીં, પાર્ટ ઓફ કરો. લેટ્સ મેક ટુમોરો બેટર દેન ટુડે. જય માતાજી, કરતા જજો અને મળતા જજો. થેન્ક યુ.